હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જ છો? અમે મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આપણે તો બાઇક લઈ લીધું છે અને 2 દી થઈ ગયા છે અને આદી લઈ ગઈ તો આપણે હજી બાઇકમાં હતા અને વાડી આવતા રહીએ છીએ આજ ને નાકા વારવાના છે. કપ્પામાં પાણી હાલે છે અને હું વારું નાકા. તો આવડો કપ્પા છે અને કપ્પામાં કારેલી વાવી છે. તો કારેલા આવી ગયા છે. એક ઉતારો કર્યો, 3 કિલો જેવા થયા હતા. તે અહીંયા ગામમાં આપણે વેચી દીધા છે. ઝાઝા થાય પછી આપણે ધાંગધ્રા મોકલાવશું. અને અત્યારે તો ગામમાં એકદમ મોકલાઈ દીધા છે. અને જો હજી આવડા થયા છે. જો આ કારેલું અહીં સોયટું છે, હાવ નાનું જ છે. અને આ બાજુ અહીંયા હોતન થયા છે જો. અને વેલા બહુ મસ્ત છે કારેલીના. આ તો તરબૂચનો છે પણ કારેલા સારા એવા છે. જો અહીંયા હોતન છે. કપ્પામાં આવી રીતે કારેલા થયા છે ઠેર લગી. તો વાતાવરણ સારું છે, છાંયો જ રહે છે. શ્રાવણ મહિનો હાલે છે એટલે. અને આપણે દૈસામાના વરત રહીએ છીએ અને વરત હોતન હાલે છે. આજે 5મો દિવસ છે વરતનો. તો સારું. અને આપણે ઓલી બાજુ જે વાંહે મોટી કારેલી વાવી છે ને, ઝાજી છે, એમાં આપણે લાકડાની ઉતેદી ખોડતા હતા એ. તો હજી એમાં કેવું થયું છે એ જોવા જવાનું છે. એમાં બેક કારેલા થઈ ગયા છે અને અહીંયા મસ્ત કારેલી જ છે. જો આ બધા વેલા કારેલીના છે. અને અહીંયા તો નીચે વેલો થઈ ગયો છે ને, હાવ હેઠે પડ્યો છે વેલો આર્યું. તે જમીન ઉપર હોતા થયા છે. જુઓ કારેલા મસ્ત સારું હાલો થઈ. તે આપણે ઉલ્પા છે ને એમાં આંટો મારી થોડોક કે કારેલા ઉતારે એવું છે તો આપણે ઉતારવાના છે કાલવાળા. અહીંયા મોટો કપા છે ને એની પાછળ ઓલી બાજુ નાની કારેલી છે. તો આંટો મારી એવું બધું કામકાજ કરી કારેલીનું. જો અહીંયા અત્યારે લગી પાણી હાલતું હતું, હજી જાય જ છે આમ કપામાં, નાના કપામાં. અને અહીંયા આપણી કારેલી છે. લાકડા ખોડ્યા એમાં જો આ બધી કારેલી જ છે ઓલી બાજુ લગી ઠેઠ. અને વેલા એવા હારા ચડી ગયા અસલ જ છે. અને હજી બીજો માર ચીંદેડાનો કરવો પડશે. તો આવું કંઈ છે. વાતાવરણ સારું છે કારેલીમાં. તો નાના થયા છે, હજી થોડીક વાર લાગશે આમાં. તો મને ઉતાર્યા હતા ને એટલે હજી ઝીણા છે. આવડા છે, નાનું પડે. હવે ઝીણકું કેવું છે. ચાલો વહી ગયા. અહીંયા કપામાં પાણી હાલે છે, 2 વખેડામાં જાય છે. અને કપા પી રહ્યો છે પણ પાણી હવે બંધ કરવાનું છે. તો હાલો આપણે જઈએ અને વાલ બંધ કરી દઈએ. કારેલા ઉતારવાના છે પણ હવે 2 દી રહેવા દેવાના છે. એટલે થોડાક ઝાઝા ઉતરે ને તો આપણે ધાંગધ્રા મોકલાવી શકાય. તો એ રીતનું કંઈ છે. અને એ તો જો અમારે કુવે જઈ વહીને જતા રહ્યા છે અને બેસી ગયા છે આમ સામે ઠેઠ. આમાં આપણે મરચી વાવી છે. જો મસ્ત મરચી હોતા ને છે. મરચી આ હે લાંબી મરચી થાય લવિંગડી. અને આ બાજુ ફેફસી, એની બાજુ ઓલી પર ટમેટી, એની બાજુ રીંગણી. તો એટલી બકાલું વાવ્યું છે. રીંગણી, ટમેટી, મરચી 2-3 ભાતની મરચી છે. હજી દેશી થોડીક વાવવાની છે. અને લવિંગડી ને ફેફસી ને એવું બધું વાવી દીધી છે. અને આમાં છે ને ઠેઠ હોરા રીંગણીના ઝા છે. તો આવું બધું બકાલું વાવ્યું છે અને કામ કરી વાળીએ. સારું ચાલો. અને સવારના આવતા રહ્યા હતા. હવે ઘરે જવું છે પણ હજી થોડીક વાર છે. ભેંસનું કામકાજ કરી લઈ. પહેલાં આપણે ખળવાઈ જ દઈ, થોડુંક ઘાસ નાખી દઈ, એવું બધું કામ કરી નાખી પછી આપણે જઈશું ઘીરે. હજી ભેંસનું વિયાણી નહીં, નાની બેબી આવવાનું છે ભેંસની. આપણે ઘીરે આવતા રહીએ છીએ હવે. અને તરબૂચ લેતા આવ્યા છીએ એક. તો યશને એ ખાય છે. જો યશ આજે છે ને ગામ ગયો તો નહીં? યશ ક્યાં ગયો તો? હે શિવનીમના ઘરે ગયો તો નહીં? એને કંઈક આ આપણે તરબૂચ જો મસ્ત પાકું છે. જઈએ ચાકુ લેતો આપણે કાપી. હાલ ચાકુ લેતો હોય તરબૂચ કાપી. હાલે લે તરબૂચ કાપવાનું ચાલુ કરી નાખ્યું. વાહ પાકું નીકળ્યું. હો નીકળ્યું ને પાકું મસ્ત નીકળ્યું છે. જો યસ તારે ખાવું હે તરબૂચ? અસલ પાકું નીકળ્યું હે. આવી જાવ તરબૂચ ખાવા. જીને ખાવું ને બસ એટલી ચીરીઓ તો ઘણી. વાહ બહુ સારું તરબૂચ છે. હો
આ ખૂણે ખૂણે જરા જરા કાચું હોય એવું લાગે છે. ફૂલ નથી પાક્યું નહીં આ ઈ. આમાં સારું છે. આ ફ્રૂટ મંડો ખાવા હાલો. ચાલો તરબૂચ ખાવા આવી જાઓ. એ તાર ના ખાવું? હાલો મસ્ત તરબૂચ પાકું નીકળ્યું છે, પણ આપણે તો દૈસામાન વ્રત રહ્યા છીએ એટલે કહેવાય છે કે દૈસામાન વ્રતમાં તરબૂચ ન ખવાય. ખવાય? ખવાય. દૈસામાન પૂછ્યું હતું પણ વાર્તામાં તો એવું આવે છે કે તરબૂચ ન ખવાય. તો ન ખવાય એવું હોય ને તો મારે નથી ખાવું. હું દૈસામાન વ્રત રહી હું એટલે આપણે જો દૈસામાં ઓલા પણ બેવરાયા છે અને આ બીજાને તો દૈસામાં ન રહ્યા હોય એને ખવાય. તી પડી છે પણ આપણે નથી ખાવું. ખાવાતું એક ન ખાવાતું એ આપણને કંઈ ખબર નથી એટલે આપણે ખાવું નથી. મેરી હાલો. ઘરે ટમેટી વાવી હતી સક્સેસ ન જઈ. મિલી બાગ આવી ગયો છે બહુ જ, અને ઓથ અને હજારું ને એવું બધું વધારે છે ને આ બાજુ, તો સારું નથી. ટમેટી મને કંઈ સારું નથી દેખાતું. આપણે કેદુની વાવી હતી ને ટમેટી, તો મિલી બાગ આવી ગયો છે ધોરો. 2 વાર દવા છાંટી પણ જાતો નથી. મસ્ત નારિયેલી થઈ ગઈ છે અસલ. આવે મોટા પાન થઈ ગયા જો મસ્તીના. સારું હાલો તો હવે વાડીએથી તો આપણે આવતારીએ હી અને હવે આડું કામ કરશું અને દૈસામાની આરતી ને બધું કરવાનું છે. દીવા ધૂપ ને આરતી ને થાળ ને બધું બોલવાનું હોય એટલે આપણે વહેલા નહીં ધોઈને મસ્ત તૈયાર થઈ ગઈ ફરદાન. અને પછી આપણે આરતી ટાઈમે આપણે આરતી ને એવું કરશું દૈસામાની. ત્યાં તો હું અંધારું હોય એટલે આપણે વિડીયો નથી બનાવતા અહીંયા, તોય કદાચ બનાવી તો હાલો. અને આજનો વિડીયો અહીંયા આપણે આ પૂરો કરશું. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી.